જો એક વખત તમે આ રીતે પંજાબી શાક ઘરે બનાવી લીધું ને તો બહારનું તો ભૂલી જ આજે જશો। આપણે એકદમ અલગ જ રીતનું પંજાબી શાક બનાવવાના છીએ, જે તમે સરળતાથી ક્યારેય પણ બનાવવું હોય ને ફટાફટ બનાવીને તૈયાર કરી શકશો ને એટલું ટેસ્ટી બને છે ને કે વાત જ ન પૂછો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો સૌથી પહેલા આપણે એક પેન લઈ લેશું કે કડાઈ લઈ લેશું અને આ રીતના મેં વેજીટેબલ્સ બધા કટ કરી લીધેલા છે। 2 નંગ ડુંગળી, આદુ, મરચાં, લસણ, કોથમરીની દાંડલી અને 2 નંગ જેટલા ટમેટા અને કોથમરી પણ સાઈડમાં રાખેલી છે। તો આ રીતે આપણે બધી વસ્તુ તૈયાર કરી લેશું। હવે પેનમાં 2 પાવરા જેટલું મેં તેલ ગરમ કરવા માટે મૂકેલું છે। તેલ ગરમ થઈ જાય એટલે લસણની કળીઓ એડ કરેલી છે 5 થી 6, થોડું આદુ નાના ટુકડા કરીને એડ કરેલા છે, એક તજનો ટુકડો, 5 થી 6 જેટલા કાળા મરી, 3 થી 4 જેટલા લવિંગ અને આ રીતે 2 નંગ જેટલી જ મેં એલચી લીધેલી છે। જે લીલી એલચી આપણે ચામાં ને એમાં એડ કરતા હોય ને એ થોડી એવી ફોડીને એડ કરેલી છે। આખી તેમાંથી દાણા કાઢી લીધેલા નથી, એમનેમ જ એડ કરેલી છે। હવે ડુંગળીને એડ કરી દેશું, સાથે આપણે જે કોથમરીની દાંડલી ખાસ એડ કરવી, તેનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવશે। અને અહીંયા મેં તીખા મરચાં એટલે કે લીલા મરચાંનો ઉપયોગ કરેલો છે, એટલે સૂકું લાલ મરચું નથી એડ કરેલું। તમારે કરવું હોય તો ચોક્કસથી કરજો। અને મેં 2 તમાલપત્ર એડ કરેલા છે અને સાથે ટમેટાને આપણે એડ કરી દેશું। તો બધી વસ્તુને સરસ એવી ચડવા દેશું, મીઠું એડ કરીને સરસ એવું મિક્સ કરી લેશું। લો ફ્લેમ ઉપર સરસ ઢાંકીને તેને ચડવા દેશું। તે કૂક થાય ત્યાં સુધીમાં એક ખરા લઈ લેશું, તેમાં થોડું લસણ, મરચું અને આદું એડ કરી દેશું। એટલે તમને જેટલી તીખાશ ફાવે ને એ રીતે એડ કરવું। હવે આપણે આદુને ખમણી લેશું અને બધી વસ્તુને મસ્ત એવું ખાંડીને તૈયાર કરી લેશું। સરસ એવું ખંડાઈ જાય એટલા માટે મેં થોડું એવું મીઠું એડ કરેલું છે અને આ રીતની પેસ્ટ તૈયાર કરી લીધેલી છે। હવે તેને આપણે સાઈડમાં રાખી દેશું અને ત્યાં સુધીમાં આપણે બીજી પ્રિપેરેશન કરી લેશું। તો મેં અહીંયા આ રીતે આ શાકમાં એડ કરવા માટે ઘરનું બનાવેલું પનીરનો ઉપયોગ કરેલો છે। તો તમે જોઈ શકો છો મેં આ 1 લીટર જે દૂધ હોય ને તેમાંથી બનાવેલું છે અને આજે મેં એકદમ સોફ્ટ પનીર નથી બનાવેલું, થોડું એવું જ હાર્ડ પનીર બનાવેલું છે, બહુ વધારે હાર્ડ પણ નથી। તો આ ઘરનું બનાવેલું પનીરની કોઈ કમ્પેરિઝન ન થઈ શકે, કારણ કે આ એકદમ ક્રીમી અને એકદમ ટેસ્ટી એવું પનીર બને છે। અને મેં અગાઉ રેસીપી પણ શેર કરેલી છે, તો જરૂરથી ચેક કરજો। તમે એક વખત બનાવશો ને તો બજાર કરતાં ઘરે બનાવવાનું વધારે પ્રિફર કરશો। તો આ રીતે થોડા પનીરમાંથી મેં નાના ટુકડા કરી લીધેલા છે અને થોડું પનીરનું મેં ખમણી લીધેલું છે। તમારે મનપસંદ તમારે જેવો શેપ આપવો હોય, ટ્રાયેંગલ કે મોટા પીસીસ કરવા હોય તો કરી શકો છો। હવે મેં થોડું પનીર પણ સાઈડમાં રાખેલું છે, એનો આપણે યુઝ કરીશું। તો આ રીતે એક વખત આ બધા મસાલા જે ચડે છે તેને ફેરવી લેશું અને મેં એક મિક્સર જાર લીધેલું છે, તેમાં થોડા કાજુ અને મગજતરીના બી આપણે આ રીતે ફાઇન એવો પાવડર તૈયાર થાય ને તેવી રીતે કરી લેશું। તમે જોઈ શકો છો મસ્ત એવો પાવડર તૈયાર થઈ ગયો છે। તો આ રીતના પનીરના ટુકડા થોડા એડ કરીશું ને થોડું એવું જ પાણી આપણે એડ કરીશું અને મસ્ત એવી આ રીતની પેસ્ટ તૈયાર કરી લેશું। તમારે પાણી થોડું ઓછું એડ કરવું હોય તો પણ કરી શકો છો, એકદમ મસ્ત એવું તૈયાર થઈ જશે। હવે આપણે એ મિક્સર જારને ધોઈશું નહીં અને એમનેમ રાખી દેશું અને આ રીતના ટમેટા એકદમ સરસ એવા સોફ્ટ થઈ જાય ને એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેશું। અને સાઈડમાં મેં પરોઠાની પ્રિપેરેશન કરી લીધેલી છે ને પરોઠાના લોટમાં મેં ઘઉંનો લોટ, તેમાં થોડુંક સૂજી, કાળા મરીનો પાવડર, અજમો, જીરું, હિંગ, મીઠું અને ધાણા જીરા પાવડર હું ખાસ એડ કરું છું। ઘણા લોકો કહેતા હોય છે કે ધાણા જીરું કોણ એડ કરે પૂરીમાં અને પરોઠામાં, પણ મને ભાવે છે અને અમારા ઘરમાં બધાને ભાવે છે અને ટેસ્ટ મસ્ત એવો આવે છે। તમે પણ એક વખત ટ્રાય કરજો। તો મોણ એડ કરીને સરસ એવો મીડિયમ એવો લોટ બાંધીને, એટલે કે પરોઠાનો આપણો લોટ બાંધીને એવો તૈયાર કરી લીધેલો છે અને કૂણવવા માટે રાખી દીધેલો છે ઢાંકીને। હવે આ બધી વસ્તુ ટમેટા ને બધું મસ્ત એવું ઠંડુ થઈ ગયું છે, તો આપણે મિક્સર જારમાં જે આપણે કાજુ અને મગજતરીની જે પ્યુરી બનાવેલી હતી ને એ જ મિક્સચરમાં આપણે આ બધી વસ્તુ એડ કરીશું। પણ અહીંયા મેં જે તમાલપત્ર હોય તે કાઢી લીધેલા છે, તેને કાઢીને આપણે એડ કરી દેશું અને આ રીતનું એકદમ મસ્ત એવું પેનને ક્લીન કરી દીધેલું છે। હવે આની આપણે એકદમ સરસ એવી ફાઇન એવી પ્યુરી બનાવી લેશું। તમે જોઈ શકો છો મસ્ત એવો કલર આવ્યો છે અને એકદમ સરસ એવી ફાઇન એવી પ્યુરી બનાવી લીધેલી છે। હવે એ જ પેનમાં મેં ફરીથી તેલ એડ કરેલું છે, તો 2 પાવરા જેટલું તેલ એડ કરેલું છે। તમારે જો ઘી એડ કરવું હોય તો પણ અડધું અને એવું ઘી એડ કરી શકો છો, અથવા તો બટર પણ એડ કરી શકાય। તેલ સરસ આવી જાય એટલે જીરું એડ કરીશું, હિંગ અને કાશ્મીરી મરચું એડ કરેલું છે અને આદુ મરચાં લસણની જે પેસ્ટ બનાવેલી હતી ને એ એડ કરીશું। થોડું પાણી એડ કરીને સરસ એવું મિક્સ કરી લેશું, જેથી કરીને બધું બળે નહીં। એકદમ સરસ એવું લો ફ્લેમ ઉપર કરવું, જેથી કરીને કંઈ જ વસ્તુ બળે નહીં। અને એ થઈ જાય એટલે મસ્ત એવું આપણું જે લસણની છે ને સ્મેલ આવવા લાગશે।
અને ત્યારબાદ આપણે ટમેટોની પ્યુરી જે બનાવેલી હતી એ એડ કરી દઈશું અને જે મિક્સર જાર છે તેમાં પણ થોડું પાણી એડ કરીને આપણે તેને પણ આમાં એડ કરી દઈશું. મિક્સ કરી અને થોડીવાર માટે ચડવા દેશું ઢાંકીને, કારણ કે એમાંથી થોડા થોડા છાંટા ઉડતા હોય છે એટલે ઢાંકીને કરવું. હવે આપણે તેને ફરીથી થોડીવાર થાય એટલે થોડું થોડું તેલ ઉપર આવવા લાગશે એટલે તેને ફરીથી હલાવી લેશું અને કાજુ મગજતરીની જે પેસ્ટ છે એ આપણે એડ કરી દેશું. આનાથી શું થાય, એકદમ ક્રીમીનેસ આવશે અને આનો કલર થોડો લાઇટ થઈ જશે. જો તમને એવું લાગે કે મારે હજી પણ જે રેસ્ટોરન્ટમાં ને એવું કેવું લાલ ચટક જેવું હોય છે શાક, એવું કરવું હોય તો કાશ્મીરી મરચાંનો ઉપયોગ વધારે કરવો એટલે સરસ એવું થઈ જશે. હવે ગરમ મસાલા પાવડર અને કસૂરી મેથી આપણે એડ કરીશું અને જરૂર પૂરતું પાણી, કારણ કે આ ધીમે ધીમે જેમ જેમ ચડશે ને એમ તે ગ્રેવી ઘટ થતી જશે અને આની જે સુગંધ છે ને, જ્યારે તમે ટમેટાની ડુંગળી જે ચડતા હોય અને એની જે સુગંધ છે ને જોરદારની આવે છે. એક વખત આ રીતે ટ્રાય કરજો. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને થોડીવાર માટે ઢાંકીને ચડવા દેશું. થોડું એવું ચડી જાય એટલે ફરીથી આપણે તેમાં પનીર જે કટ કરેલું અને ખમણેલું છે તે એડ કરી દેશું અને સરસ એવું મિક્સ કરીને તેમને થવા દેશું. થોડીવાર થશે એટલે તમે જોઈ શકો છો મસ્ત એવું ઉપર તેલ છૂટું પડી ગયું છે. આ રીતનું થાય અને જેવી ગ્રેવી રાખવી હોય એ રીતે કરવાનું. પાણી ખાસ બહુ ઠંડુ ન એડ કરવું, નોર્મલ અથવા તો ગરમ પાણી એડ કરવું, જેથી કરીને કન્સિસ્ટન્સી બહુ સરસ રહે અને ટેસ્ટ પણ જળવાઈ રહે. આ રીતે થઈ જાય એટલે લાસ્ટમાં ધાણા ભાજી આપણે એડ કરી દઈશું અને મસ્ત એવું શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે. એક વખત આ રીતે શાક ઘરે બનાવજો, એટલું ટેસ્ટી બને છે ને. મારી આ દીકરીનું ફેવરિટ છે એટલે એની ફરમાઈશ ઉપર જ કરેલું હતું. અને કારણ કે અમારા ઘરમાં કેવું છે કે મારી દીકરીને બહુ મોટા મોટા પીસીસ આવે ને પનીરના, એ નથી ગમતા, એટલે મેં નાના પીસીસ અને પનીર ખમણીને એડ કરેલું છે. અને આ ઘરનું છે, કોઈ પણ જાતના પ્રિઝર્વેટિવ વગર કે કલર વગરનું છે એટલે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ એટલું લાગે છે. પનીર પણ આપણે ઘરે બનાવેલું જ યુઝ કરેલું છે. સાથે પરોઠાને પણ મેં શેકી લીધેલા છે અને એને મારી દીકરીને છે ને ટ્રાયેંગલ શેપના અને એવા પરોઠા બહુ જ ગમતા હોય છે એટલે એના માટે મેં ખાસ આ રીતના પરોઠા બનાવ્યા છે. એક વખત જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. એટલી મસ્ત સુગંધ આવે છે ને, એટલું ટેસ્ટી, ગજબનું ક્રીમી ને એવું મસ્ત એવું બને છે ને કે વાત જ ન પૂછો. એક વખત ટ્રાય કરીને મને કમેન્ટ જરૂરથી કરજો અને તમે કઈ રીતે પંજાબી શાક બનાવો છો એ પણ મારી સાથે શેર કરજો. તમે કયા સિટીમાંથી મારા વિડીયોઝ જોઈ રહ્યા છો એ પણ કમેન્ટ કરજો અને રેસીપી સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી જરૂરથી ફોલો કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.